તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો અશોકને શું કરે છે તો ડીજે રમી છે। ગુડ મોર્નિંગ। તો ગાઈસ અશોકને પ્રિયા બે છે ને ડીજે રમસ। પ્રિયા, હવે પ્રિયા। તો ગાઈસ જો પ્રિયા બે છે ને ડીજે રમસ। गुड मॉर्निंग। गुड मॉर्निंग जय माताजी। दया गुड मॉर्निंग। गुड मॉर्निंग। इतना चल तो कोने जम सारे अरे तो गाइस जो के निसन जमवा માટે બનાવીશ દાળ ભાત। કેમ બનાય? દાળ ભાત બનાવે જો સવારમાં દાળ ભાત બનાવ્યા છે અમે। તો ગાઈસ જો પ્રિયા પાછી બાઈક પોખી દઈએ અશોકારામાં। मुझे ब्रश नहीं कराना। हाँ हम जोजे ब्रश नहीं कराना। जो प्रिया रमे आम कश्यप बैठो था। तो फाइनल के हम निकल गए थे काम में। कमी चलो जिए था। हाँ तो क्या जमीन है। हाँ हो गई तो हाँ। तो गाइस सर हम निकले काम। तो गाइस काम पर जाइए और काम वाम करिए। थोड़ो घणो टाइम मळशे तो ब्लॉग बनावशुं गाइस। अમને सपोर्ट करजो। जय माताजी, जय श्री कृष्ण। तो गाइस चलो हमें काम મળીએ। गाइस हमें તમને કોક બતાવી જો। तो गाइस जो चुड़ैलमान मंदिर છે અહીં આગળ ઓબલીને છે। તો ગાઈસ જો જનકડું મંદિર છે પણ સુંદરી મંદિર બહુ છે। તો ગાઈસ આ એ મંદિર આવેલું છે સાબલિયા અને ચિત્રોડીપુરાના વચ્ચે વડનગર। તો ગાઈસ આ ચુડેલમાનું મંદિર છે। તો ગાઈસ અમારી યુટ્યુબ ચેનલની સપોર્ટ કરજો। તો ગાઈસ આ ચુડેલમાં અને ઓબલી કેટલી મસ્ત છે ગાઈસ જો કાઠી ઓબલીને ચુડેલમાનું મંદિર છે। તો ગાઈસ અશોક છે ને અમે જમી લીધું છે અને પાણી પીવાશ। અમારે જમવું જ પણ થોડી વાર લાગે એવું છે ગાઈસ, કારણ કે હજી સબ્જી બનાસ એટલા માટે। કઈ જો અશોક તો છે ને વાટકાથી પાણી પીવાશ। અશોક વાટકાથી પાણી પીવા। તો કઈ જો અશોક વાટકાથી પાણી પીધું એ જમી છે। કારણ કે અમારે ખાવાનું લાવવાનું કારણ કે અમારે પ્રિયાજી આની છે ને એટલે મોસામાં પડી જાય બીક લાગે એના કારણે અમે સાપરામાં લાવીને જમીએ છીએ। ગાઈસ અમારે બે ભાઈ છે એટલે એક જ ઘર છે એટલે અમે સાપરામાં રહીએ જ છીએ અમે એટલા માટે ગાઈસ। તો ગાઈસ છે ને તો અશોક મોસામાં બેઠો। तो गाइस हम गंदा बैठा जो बटाकाનું શાક અને ઘઉંની રોટલી કે મેં ખાવાની પેલો હાથ લઈ લે તો ફેમી છે ને ફેમી ખાવાય છે ને અશોક ખાઈ દે પણ ફરતી ખાવાનું કહે છે। તો ગાઈસ જો આ રીતે સબ્જી બનાવી બટાકાનું શાક ઘઉંની રોટલી જીમ ગોળ ગાઈસ। बस अब तो प्रिया ની મમ્મી બે જતો છે ભાતે જો આ તો પ્રિયા માટે દડો લાવે ડબુડી લાવે છે એટલે આ તો કે ભર્યો છે આ બધું લાવે પ્રિયા માટે કે ભલે દાસ જ આ ગાઈસ દાસ જ છે બને ગાઈસ અમાર ડબુડી માટે છે ડબુડી અને આરામ મકવા લાવે છે પેલા માટે છે ને એક જ દીદી છે એક બાબુ છે એટલે એના માટે લાવીને બચ્ચા માટે લાવી બે જણા રમતી
અશોક દાડો રમતો અને પ્રિયા ડબુડી રમતો અને ગાય છે ને પ્રિયા રાખવી જોઈએ અત્યારે દો કાલે શરીર લઈ ગયા ને તો એની આવી તો અશોક ચાળામ ગયો હું કોમું ગયો અને પ્રિયાને 10 જ ગયો તમે તો નવા એકલા ફરવા જાવ હું તો વચમાં જતો આગળ પછી આગળ જતો ફેરબરમાં જતો હું ઘણી જગ્યાએ જવું કહું પછી મમ્મી અમારા બુંજે જે અમે તો કહી અમે કાકીને જઈશું પણ આજુબાજુમાં કાકીને જતું પછી લંગા ગયો કારણ કે બુંજે પર બીમાર પડે ને માથે બીજો જતો તો કહે છે ને તમારા વિડીયો જોતા હોય ને તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મને થોડો સપોર્ટ મળે ને કહે છે ને થોડું પૂરી એ થાય હા હું થાય આ સાકરણ વિશે થોડી કોક કરીએ છીએ તો ભાઈ જોતા ભૂલીએ દડો હા દડો દડો ત્યાં તો ક્યાંય ખબર નહીં પણ બધું લાયા હવે જેવો સપોર્ટ કરો તેવો સપોર્ટ કરતા રહીજો આ લોકોનો સારો સપોર્ટ મળે એ બધા મારા વિડીયો જોવા દરેકને ફેમસ જેથી કરીને જય ગોગામાં તો ભાઈ આ તો હશે વિડીયો બનાવવા ત્યાં છે આમાં વિડીયો આ બંધ પર ચાલુ કરીએ બંધ ખોલે તો ચાલુ તો ભાઈ છે ને અમે જમવાનું તો જમી લીધું અને નવરાત્રિ જોવા જવું છે તો ભાઈ છે તો પોચમું હતું ને ગાય આમાં તો હમણાં દાદીના ઓફ થઈ ગયા છે તે કોઈ જવાનું તો મૂડ નહીં પણ ગાય જઈએ તો માતાજીના મંદિરમાં દર્શન કરીએ અને ગામમાં જઈએ તો થોડું મગજ ફ્રેશ થાય હા નવ લોકો કંઈ ગાવા જ ના જવાનું પણ ગામમાં તો જઈએ એટલે વળી કેવું લાગે કે માજી મળજે શું ગામમાં આવે છે ને ગામમાં જવાનું મન થતું જ નહીં પહેલાં તે અશોકને એમાં તો વહેલા શાળામાં જવાનું પ્રિયાને વહેલા ઉઠી જાય અને અત્યારે હોઈ જાય પણ વહેલા ઉઠાય એટલે હેરાન કરે જાય નહીં કે ચલો મળીએ થોડી વખત તો ગાય છે ને અમુક ખેમી વાંધો આજે જ આપણે ચલો વિડીયો બનાવીએ કારણ કે ખેમી એમ વાંધો આજે આટલો વિડીયો લઈ લઈએ ગાય એમ વાંધો રે નહીં 4 વાટકા તો ખેમી દૂર જાય છે તો ભાઈ જો વાહન ધોવા બે ખેમી વાટકા ધોઈ નાખે તો ગાય શુભ નવરાત્રિ અને બધા નવરાત્રિ સારી જાય ગાય અમારા ચાહકોની અને ગાય ખાસ અમારે તો નવરાત્રિ બગડી જાય પણ તમારા બધાને સારી જાય એ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ ગાય કે જો ગાય ગોદડું લઈને આવીશ પથારી કરવાનું કહેશે તો ગાય છે અમારા વિડીયો ડેલી આવતા રહે છે તો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને અમને તમારો સપોર્ટ મળતો રહે અને ગાઈઝ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો ખેમિતા ભૂલા લઈને જ ઉભી રહીશ નવ લો ગાઈઝ શું કોણ લાઈટ વાળો દડો છે ઓકે દબાઈએ ને તોય થાય જો લાઈ બતાવું બંધ થા દે પેલા